હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની પાસે જઈને એમને જ્યારે મળ્યા, ભગવાને જ્યારે દ્રૌપદીની વાત બધી સાંભળી, ત્યાં સુધી આપણે કથા સાંભળી કે ભગવાને દ્રૌપદીને આશ્વાસન આપ્યું કે કદાચ હિમાલય તૂટી જાય, આ બ્રહ્માંડ ભાંગી જાય, સૂર્ય પૂર્વથી પશ્ચિમ ઉગી જાય, પણ મારું જે વચન છે ને એ ક્યારે મિથ્યા નહીં થાય. જેટલા પણ અધર્મીઓ છે, જે પાખંડીઓ છે, એનો વિનાશ કરવા માટે જ મેં જન્મ લીધો છે. ભગવાન આશ્વાસન આપે છે. શ્રી કૃષ્ણ ભગવાને ધનરાજને સંબોધિત કરતા કહ્યું કે હે રાજન, જો તે વખતે હું દ્વારકા ન ગયો હોત ને તો હું ધ્રુત ક્રીડા જે શતરંજ રમ્યા ને તો ન રમવા દો. ભગવાને ના પાડી કે ન રમવા દો. અને તમારે જે આટલું બધું જે દુઃખ ઉઠાવવું પડે છે ને, એ તમારે દુઃખ ન ઉઠાવવું પડે. કારણ કે હું જ્યારે ત્યાં આવત ને તો કૌરવોને અને ધૃતરાષ્ટ્ર મહારાજને ના પાડત કે તમે આવું અનર્થ મત કરો. કારણ કે જુગાર જે રમે છે એનો વંશ આખો નાશ થઈ જાય, સત્યાનાશ થઈ જાય છે. ધ્રુત ક્રીડા ન બોલાવત તો પણ હું સ્વયં ત્યાં આવીને ઘણા બધા લોકોને એને સમજણ બુદ્ધિ આપત. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, બાહલિક, આ બધાને બોલાવી અને ધૃતરાષ્ટ્ર મહારાજને કહો કે હે ધૃતરાષ્ટ્ર મહારાજ, તમારા પુત્રોને સમજાવો કે ક્યારે પણ જુગાર ન રમવું જોઈએ. શતરંજ જેમને રમ્યા હતા. ત્યારે ભગવાન આ કથા કરે છે એટલે એની અંદર એક રાજાની વાત યાદ આવે છે કે નળ નામનો એક રાજા હતો અને એને પણ જુગાર રમ્યું હતું. તો આખું નળ નામનો જે રાજા હતો એને જુગારમાં બધું, આખી મિલકત, આખું રાજપાટ હારી ગયો હતો. હવેથી આ રવિવારે છે ને, આજે ગાદલું છે ને, આ આડું છે ને, ઊભું રાખવાનું નથી ફાવતું. કારણ કે પાછળ આખું નમી જવું છે. આજે છે ને ગાદલું ઊભું રાખવાનું. આ રોકાઈ ગઈ જગ્યા, આમાં જગ્યા રોકાઈ ગઈ એટલે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ભગવાન શ્રી કૃષ્ણ નલ નામના રાજાની વાત કરે છે કે એને આખું રાજ્ય ગુમાવી દીધું અને એના જીવનમાં એને વિપત્તિ સિવાય કઈ મળ્યું નથી. તેથી હું તમને
એ વસ્તુ વિશે જણાવત કે જુગાર ક્યારે ન રમવું જોઈએ. જુગારથી તત્કાળ જ બધી સંપત્તિનો વિનાશ થઈ જાય છે. જે આખું જીવન જે ધન કમાણો હોય ને, એક જ દિવસમાં એની સંપત્તિ નાશ થઈ જાય છે, આખા જીવનની કમાણી. એટલા માટે શાસ્ત્ર ના પાડે છે. આ વેદો એટલા માટે જ છે કે આપણી પ્રગતિ કરવા માટે છે. અને જે વેદોનો સહારો નથી લેતો એની જીવનમાં અધોગતિ છે. અધોગતિ ખબર પડે? પડતર. એ માણસ દિવસે દિવસે પડી જાય. લોકો નશા કરે, જુગાર રમે, પારકી સ્ત્રી સાથે ખોટા કામ કરે અને નશા કરે. જે વ્યક્તિના, જે પરિવારમાં આ ચાર કાર્ય થાય છે એ વ્યક્તિ જીવનમાં ક્યારે આગળ ઉન્નતિ નહીં કરી શકે. એટલા માટે વેદોએ ના પાડી છે કે કોઈ પણ પ્રકારનો આવું કર્મ ન કરવું જોઈએ. તરત જ તેની સંપત્તિનો વિનાશ થઈ જાય છે અને વારંવાર રમવાની એવી ધૂન છે ને એના વ્યક્તિમાં સવાર થઈ જાય છે કે આજે 1 લાખ રૂપિયા ડૂબી છે ને અને વ્યાજમાં પૈસા લઈને કરે કે જો આટલામાં થઈ જશે તો પછી આટલા કમાઈ જઈશ ને તો બધું છૂટે થઈ જશે. આવો માણસ વિચાર કરે, જુગાર રમવા જાય એટલે બધું સાફ કરી નાખે. આપણે આપણા જીવન ચરિત્રમાં કેટલાય લોકોનું જોયું હશે કે આવી રીતે લોકો સાફ થઈ ગયા, બરબાદ થઈ ગયા. કોઈ વ્યક્તિ દવાઓમાં બરબાદ થઈ જાય, કોઈ વ્યક્તિ જુગારમાં બરબાદ થઈ જાય અને કોઈ વ્યક્તિ બીજાની સ્ત્રીના લફડામાં આખું જીવન બરબાદ કરી દે છે. એનું ઘર, એની મિલકત અને બધું લૂંટાઈ નાખે, પણ તો એને સુખ મળે નહીં. એની પર એટલી ધૂન સવાર થઈ જાય છે. ભગવાન આ સત્સંગ કરે છે 5 પાંડવોને અને મોટા મોટા રાજાઓ એ જંગલમાં હતા ને એમને આ સત્સંગ કરે છે કે એ વ્યક્તિની ઉપર એવી ધૂન સવાર થઈ જાય છે કે એનો નશો ઉતરતો જ નથી. અને એ જેટલો સ્ત્રીઓના સંપર્કમાં આવે, જુગાર, શિકાર અને શરાબ, જેટલો આ વસ્તુની સંપર્કમાં જેટલો નજીક આવશે એટલો જ એની અધોગતિ થશે. આ ચારેય પ્રત્યક્ષ દુઃખના સ્વરૂપ છે આ જગતમાં. આ 4 ઉદાહરણો ભગવાન આપે છે કે જેટલો કોઈ સ્ત્રીની નજીક જશે, જેટલો જુગારની નજીક જશે અને જેટલો એ વ્યક્તિ શિકાર એટલે કે માંસાહારની નજીક જશે. શિકાર કરીને લોકો શું કરે? માંસ ખાય. એટલા માટે આ 4 વસ્તુની ના પાડી છે. આ મહાભારતનું જે સ્વામી લીલાશા કુટિયામાં લખેલું છે દિવાલ પર છે ને, તમે જાઓ છો દર્શન કરવા ત્યારે જોવો છો ને દિવાલ પર શું લખ્યું છે કે 4 ચીજ નહીં કરની હૈ, વર્જિત હૈ. એટલા માટે ગુરુ છે ને છોડાવે છે આવી બધી વસ્તુઓથી. ભલે મુશ્કેલી છે, કઠણ છે, પણ એ છોડાવે છે. આનાથી મનુષ્યની સંપત્તિ ભ્રષ્ટ અને તેજહીન થઈ જાય છે. એની સંપત્તિ તો જતી રહે પણ એ માણસ પણ છે ને તેજહીન થઈ જાય. તેજ એટલે એનામાં કોઈ તેજ પ્રભાવ રહેતો નથી. એની વાણીનો પણ પ્રભાવ ન રહે. ઘણી વખત આપણે ઘરમાં બહુ બોલતા હોય કે આ છોકરા સુધરતા નથી, વહુઓ સુધરતી નથી. મહારાજ તમે કઈક બોલો તો તમારું કેવું સાંભળે. ઘણી વખત આવું બોલે, અમારા છોકરાઓને કઈક સમજાવો ને કઈક સુધરે. કેમ તમારા કહેવાથી કેમ નથી સુધરતા? અને એક સંતના, એક ગુરુના કહેવાથી કેમ સુધરે છે? એનું શું કારણ છે? કારણ કે જે વ્યક્તિ સમજાવે છે એની ઇન્દ્રિયો શુદ્ધ નથી. એની ઇન્દ્રિયો શુદ્ધ નથી અને અશુદ્ધ ઇન્દ્રિયોથી જો પોતાના બાળકોને, વહુઓને, ઘરવાળાને, સમાજને સમજાવવા જાય તો એની વાત કોઈ સાંભળે? અને બધાને કહે છે ને કે મારો કક્કો, પણ કોઈનો થાતો. એટલા માટે જ્યાં સુધી જીવનમાં આચરણ, વ્યવહાર, શુદ્ધતા અને પવિત્રતા નહીં હોય ત્યાં સુધી જીવનમાં માણસની કોઈ વાત સાંભળવાની નથી. આજે કોઈ સંત, કોઈ ભક્ત, કોઈ વૈષ્ણવ જ્યારે ભગવાનની કથા કરે તો એ ભક્ત જે શ્રવણ કરે છે ને એના જીવનમાં ઉતારે છે. બાકી આ જ વસ્તુ આપણે હજારો વખત સાંભળી હશે. આની આ વસ્તુ ભગવાન કૃષ્ણની ને પાંડવોની
આપણે કેમ કે ઘાઈ નાખ્યું, આપણે નથી કહેતા દેશી ભાષામાં ઘાઈ નાખ્યું, કેટલું એ ભજનો ગાઈ નાખ્યા પણ કઈ ફરક પડ્યો. પણ જુઓ તમે 1 મહિનાથી કે 2 મહિનાથી કે 1 વર્ષથી તમે સત્સંગમાં આવો છો, તમારા જીવનમાં પ્રભાવ પડ્યો કે ન પડ્યો? એ જ મહાભારત, એ જ ભાગવત, એ જ ભગવદ ગીતા ને એ જ રામાયણ છે જે તમે આખું જીવન શ્રવણ કર્યું, પણ એ કઈ ફરક પડ્યો? એ અર્જુનને બધા ઓળખે છે કે નહીં? એ ભગવદ ગીતાને આ જ બધી વસ્તુઓને રામાયણનું એ જ ચાલે છે. આમાં કઈ બીજી કોઈ નવી વસ્તુ આવતી નથી. પણ આજે લોકોનું જીવન કેમ પરિવર્તન થયું? કારણ કે જે ભક્ત બોલે છે એ શુદ્ધ પરંપરામાં છે. જે ભક્ત બોલે છે એ પોતાના જીવનમાં આચરણ કરે છે, વ્યવહાર કરે છે, નિભાવે છે અને એ વાણીનો પ્રભાવ પડે છે. મારું કેવું કોઈ માનતું જ કેમ નથી? મારું તો ઘણી ઈચ્છા છે કે મારું કેવું થાય, પણ ઘરમાં ચાલતું જ નથી. આવું લોકો કહેતા હોય, પણ કેવી રીતે ચાલે? વ્યવહાર, આચરણ અને સ્વભાવ હોવો જોઈએ. ભગવાન કહે છે કે આમ તો 4 વસ્તુઓ બહુ ખરાબ છે, પરંતુ તેમાં સૌથી ખરાબ જો હોય ને તો એ છે જુગાર. 4 વસ્તુ ખરાબ છે. અર્જુન, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, પણ એમાં સૌથી થર્ડ ક્લાસ જો હોય ને તો એ જુગાર છે. અને જે જુગારની લતે લાગી ગયો છે ને એ નશો ક્યારે ન નીકળે. કોઈ સ્ત્રીની લતે લાગી જાય તો એ નશો ક્યારે ન નીકળે. એની આ માણસની આ માયા જેવી છે કે એનું મન એટલું ખરાબ થઈ જાય ને એટલે એને તો સારું જ લાગે કે આ હું જે કરું છું સારું છે. આપણે આપણા સંતાનોને નથી શીખવાડતા કે બેટા તું આ કરે છે ખોટું છે, પણ એ દીકરો શું કે તમે મૂંગા બેસો, હું જે કહું હોય. આપણે ભોગવી નાખ્યું હોય, આપણને ખબર હોય કે આમાં દુઃખ જ છે, એટલે આપણે શીખવાડીએ કે બેટા આ કામ ન કરતો, તું આમ ન કરતો, આમ ન કરતો. પણ તોય દીકરાઓ શું કે હું કહું એ સાચું. આપણા જેટલા પણ વંશ પરંપરામાં હતા કોઈ ઇંગ્લિશ નતું ભણ્યું. કોઈ ભણ્યું હતું? આપણા બાપ દાદા આપણે કોઈ ઇંગ્લિશમાં ભણ્યા હતા? અરે ગુજરાતીએ નથી ભણ્યા, પણ તોય જીવન ચાલ્યું કે ન ચાલ્યું? બોલો. અભણ છે અંગૂઠા છાપ, પણ તોય દુનિયામાં બધાને પાછા પાડી દે. અને હવેના છોકરાઓ કે ઇંગ્લિશ જ જુએ. ગુલામ બનાવી દીધા છે આ ક્રિશ્ચનોએ. શું કરી નાખ્યા છે? ગુલામ બનાવી દીધા. તમારા છોકરાઓને તમે અંગ્રેજી નહીં ભણાવો ને તો તમારા છોકરાનું જીવન બેકાર છે. તમારી માતૃભાષા તમે નહીં શીખવાડો તો ચાલશે. એવી રીતે આપણને વશમાં કરી નાખ્યા છે, ગુલામ બનાવી દીધા. ક્યાં આપણું સંસ્કૃત, આપણો આર્ય ભાષા હતી, પણ એને ભૂલીને આપણી જે પણ ભાષાઓ હતી એને પણ આપણે ભૂલી ગયા. આપણે કીધું કે ચલો સિંધી ભાષામાં લોકો તો નહીં આવડે આજના છોકરાને, પણ ઇંગ્લિશ બોલો તો તરત લખશે. કોઈ પણ ગુજરાતી છોકરાને કોઈ ગુજરાતી વાંચો તો એને વાંચતા નહીં આવડે ગુજરાતી, અને ઇંગ્લિશ કહો હા ઈ મને આવડશે, ઈ તો બહાર દેશની ભાષા છે. આવા સંસ્કાર આપણા બાળકોને શીખવાડવામાં આવે છે. અને જે સનાતન ધર્મ, જે ભગવાન કૃષ્ણ જે દરેકના હૃદયમાં છે, જે ક્રિશ્ચનના હૃદયમાં છે, જે મુસલમાનના હૃદયમાં છે, અને જે સમસ્ત જીવોના હૃદયમાં છે, એ ભગવાન બોલે છે. અને એ સનાતન ધર્મ, ગીતા, ભાગવત, રામાયણ એને આપણે છોડાવી દીધું અને આપણા છોકરાઓ કંઈક નવું નવું શીખીને આવે છે સ્કૂલોમાં. કે તુલસીની માળા નહીં પહેરવાની, પણ પેલું લોકેટ પહેરવાનું લાંબુ. આવું નાનપણથી જ શીખવાડે. શું કરે જીવનમાં? ગુલામ બનાવી દીધા. એક તો શરીરના તો આપણે ગુલામ બની ગયા છે કે આ શરીરમાં આવીને કેદ થઈ ગયા છે. કોઈ જાડા શરીરમાં, કોઈ પતલા શરીરમાં. કોઈને બહુ જાડું બનવું છે પણ જાડા બનતા જ નથી. કેટલું એ ખાય દબાઈ દબાઈ, પણ જાડા બનીને અમુક બિચારા ભૂખ્યા રહે કે અમારે જાડું નથી બનવું તો હું જાડા બનવું. ડાયટિંગ કરે. શું કરે? ડાયટિંગ કરે. ભૂખ્યા રહે. અમારે એક છે ભક્ત, આખો પરિવાર ડાયટિંગ કરે કે આજે અમારે કાંઈ ખાવાનું નથી.
કીધું કેમ? કે ભૂખ્યા રહેવાનું, કે શરીર વધે છે. એટલે અમે તો કીધું અમારે ક્યાં વધતું જ નથી. ભગવાને સૌથી થર્ડ ક્લાસમાં થર્ડ ક્લાસ વાત કીધી કે જુગાર એક દિવસ સંપૂર્ણ સંપત્તિ નષ્ટ કરી દે છે અને મનુષ્યનું જીવન બરબાદ થઈ જાય છે. અને એ માણસ એટલો ફસાઈ જાય છે કે જે પૈસાને ધર્મમાં, અર્થમાં, સંસારના કાર્યમાં, સમાજમાં, કુટુંબમાં લગાડવાનો હતો, પણ એ જ ધનને ક્યાં લગાડી દીધું? જુગારમાં બરબાદ કરી નાખ્યું. અને માણસને પછતાવો આવે કે મારી પાસે આટલો બધો પૈસો હતો પણ મેં વેડફી નાખ્યો જુગાર રમવામાં. ક્યારે મેં જમણવાર નો રાખ્યો, ક્યારે મેં સત્સંગ નો રાખ્યો, ક્યારે હું જાત્રા કરવા ન ગયો, ક્યારે હું મંદિરે ન ગયો, પણ હું રાત દિવસ બસ શેર માર્કેટ ઊંચું જાય તો એ ઊંચો થઈ જાય, શેર માર્કેટ નીચું જાય તો એ બેહી જાય, ખુરશીમાં બેઠો હજી બેહે વધારે. એટલા માટે શાસ્ત્ર ના પાડે છે કે કોઈ પણ પ્રકારનો સટ્ટો ન રમવો જોઈએ. અને જે લોકો સટ્ટા રમે છે ને એ દુઃખી જ છે, દુઃખ સિવાય કઈ નથી. યુધિષ્ઠિર મહારાજ આ બધા તમે કે આટલો બધો અમને સત્સંગ કરો છો તો તમે ઈ દિવસે ક્યાં હતા? આ ભગવાન આ વાત કરે છે કે હું જો એ દિવસે હોત ને તો કે હું આ જુગાર ન રમવા દો. એટલે આ વાત જ્યારે પૂરી કરી ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે, એવું નહીં કે વચમાં ટપકી ગયા. ઘણા લોકો ચાલુ ગાડી ચડી જાય, હજી વાત પૂરી થાય નહીં વચમાં ચાલુ થઈ જાય. એટલા માટે ક્યારેય પણ બહુ વિચાર કરવું જોઈએ. આપણામાં એવી શાલીનતા હોવી જોઈએ, એવી બુદ્ધિ હોવી જોઈએ કે બે વ્યક્તિ વાતો કરતા હોય ને ક્યારે વચમાં ક્યારે ટપકવું ન, એટલે અંદર પડવું ન જોઈએ. નહીં રામભાઈ? બે વ્યક્તિ વાત કરતા હોય ક્યારે એની વાતમાં ન પડવું. અહીંયા યુધિષ્ઠિર મહારાજ આખો સત્સંગ સાંભળી રહ્યા છે, ભગવાન શું કહી રહ્યા છે. અને પછી છેલ્લે કે છે યુધિષ્ઠિર ઉવાચ, યુધિષ્ઠિર મહારાજ બોલ્યા, શું કે છે? હે શ્રી કૃષ્ણ, તમે અત્યારે કહો છો કે હું હોત તો તમે એ સમયે ક્યાં હતા? કયો ચાલો. તમે આમ તો 24 કલાક કહો છો કે હું મારા ભક્તની રક્ષા કરવા માટે 24 કલાક રહું છું, ત્યારે ક્યાં હતા? ત્યારે ભગવાન કે એ સમયે હું ફસાઈ ગયો. એ કથા કરે છે. શું કે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ, તે સમયે હું શાલ્વનો અને તેના નગર આકારના શોભ વિમાનોનો નાશ કરવા માટે દ્વારકાની બહાર ગયો. શાલ્વ રાજા હતો. કોણ હતો? શિશુપાલનો મિત્ર હતો. શાલ્વ રાજા કોણ હતો? શિશુપાલને જે મારી નાખ્યો હતો ને. એટલે આ વાત કરે છે ભગવાન કે હે યુધિષ્ઠિર, જ્યારે તમે રાજસૂય યજ્ઞ કર્યો હતો ને, એ યજ્ઞની અંદર સૌથી પહેલી પૂજા મારી કરવામાં આવી હતી, દ્વારકાધીશ ભગવાનની. અને એ સમયે કોઈએ આપત્તિ નહોતી આવી, પણ એક જણને આપત્તિ આવી હતી. કોણ હતો? શિશુપાલ. શિશુ એટલે નાનો. ઘોડિયામાં જ્યારે જન્મ લીધો હતો ને ત્યારથી જ ગાળો બોલતો. શિશુપાલ કેવો હતો? ઘોડિયામાં જ્યારે હજી તો પહેલું વાણી બોલી હતી ને, એ પહેલી વાણીથી ભગવાનને ગાળો બોલવાનું ચાલુ. આ તો કીત ન થાલો થાકલો તે થાક, એવી તોતલી ભાષામાં બોલતો. અને બહુ ગાળો બોલે ને બહુ ઈર્ષા કરે. પણ એ કોણ હતા? બે જણા ખબર છે? એને શું સત્પણ હતું? શિશુપાલ, ભગવાન શ્રી કૃષ્ણ એના પિતા કોણ હતા? વસુદેવ. શિશુપાલ એનો ભાણિયો હતો. વસુદેવજી મામા ને ભાણિયા થતા હતા. એટલે મામાનો છોકરો કૃષ્ણ હતો અને શિશુપાલ ફઈનો છોકરો હતો. મામા ફઈના હતા સગા. આ મામા ફઈને કેટલો વેર જુઓ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પૂજા થઈ રહી છે. બધા લોકોને કોઈને આપત્તિ ન આવી, પણ એકલા આને આવી, શિશુપાલ. તમે બધા ગાંડા બની ગયા છો. આ ગોવાળિયાની પૂજા કરો છો, ગાયો ચરાવે છે એની પૂજા કરો છો, અરે બીજા કોઈની કરો. અને જ્યારે ભીષ્મ પિતામહે કીધું કે આની પૂજા કરવી જોઈએ કૃષ્ણની, ત્યારે કે આને ક્યાં ખબર પડે છે કે તારામાં ભાન છે? ભીષ્મ પિતામહે કીધું 400 વર્ષની ઉંમર જેવી છે,
આ 50 વર્ષનો કે છે માણસ. આવી બુદ્ધિ હોય માણસમાં. કોને શું સંબોધન કરવું જોઈએ કોઈને ખબર નથી પડતી. શિશુપાલ બોલ્યો કે આને હું બોલતા આવડે, 400 વર્ષનો ગड्ढो, ઈ કે હું બ્રહ્મચારી. અને ત્યાં જઈને 3 જણની દીકરીઓને પકડી લાવ્યો તો, હાથ પકડી ત્યાં ગયો તો ને, અંબિકા ને અંબાલિકા ને ઉપાડીને લઈને આવ્યો તો, આ બ્રહ્મચારી બને છે. અરે ગમે તે કરો, ગમે તે કર્યું આને, પણ પૂજા આની કરો, પણ આની મત કરો, કૃષ્ણની મત કરો. એટલો દ્વેષી હતો. અને એક પછી એક ગાળો બોલે, પણ એને શ્રાપ લાગ્યો હતો કે જ્યારે તું ભગવાનને 100 ગાળો બોલીશ ને એટલે તારું મોત. ભગવાને કીધું 99 થઈ ગઈ, અરે 100 ભલે કેમ ન થાય, પણ આજે હું રહેવાનો નથી, આજે હું ઉભો નથી રહેવાનો. અને એક પછી એક કે 100 થઈ ગઈ, ભલે થઈ ગઈ, ને 101 ની બોલવા જાય. ભગવાને સુદર્શન ચક્રને આદેશ આપી દીધો. ગોળ 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 ચક્ર ગોળ ગોળ ફરે છે. અને ઈ ચક્ર ફરતું ફરતું આખી સભામાં ફર્યું એટલે બધા આમંગ થઈ ગયા કે ક્યાંક મારું નામ ઉડી જાય. ભગવાન હું તો તમારું નામ દઉં છું, માને ના ઉડાડતા. અને ઈ ચક્ર ફરતું 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 અને એ અશ્વત્થામા પણ છે ને, ના શિશુપાલ, એ ધીરે ધીરે પાછો જાય છે. પણ ક્યાં જાય? બધા સભાના દરવાજા બંધ થઈ ગયા. અને છેવટે શિશુપાલનું ગળું વાઢી નાખ્યું. અને શાલ્વ રાજાને જ્યારે ખબર પડી એટલે એ મિત્રનો બદલો લેવા માટે દ્વારકા ઉપર આક્રમણ કર્યું. અને દ્વારકાના જેટલા પણ શાલ્વ રાજાએ દ્વારકા પર ચડાઈ કરી અને પોતાના સપ્ત ધાતુઓથી બનેલા શોભ વિમાન ઉપર બેસીને ઘણી જ ક્રૂરતાથી એ દ્વારકા ઉપર એને આક્રમણ કર્યું. ત્યાંના બધા યાદવોમાં જેટલા પણ રાજાઓ હતા એ બધાનો વિનાશ કરવા માંડ્યો. અને એની સભામાં જ્યારે દ્વારકાની નગરીમાં પધાર્યો ત્યારે એ કહે છે કે યાદવોમાં અધમ એ મૂર્ખ કૃષ્ણ ક્યાં છે? મારે એને આજે મારી નાખવો છે, આજે એને મોતના ઘાટે ઉતારી દેવો છે. કોને ઉતારી રહ્યા છે? ભગવાનને. ભગવાનને કહે છે કે આજે મોતના ઘાટે ઉતારી નાખું. વેતી નેતિ નેતિ વેદ પુકારે. આ વેદ પુકારી પુકારીને કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. ઈશ્વર કોણ છે? પરમ કૃષ્ણ. એને આ ગાળો બોલે છે કે એને હું મારી નાખું. કોઈ મારી શકે? એ કેવા છે? ત્યારે બ્રહ્માજી કે સચ્ચિદાનંદ વિગ્રહ. એ સચ્ચિદ આનંદથી બનેલા છે, એ ક્યારે મરે નહીં. અને એ કોણ છે? અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. એ અનાદિર છે, એ સૌથી ગડા છે. એટલે ઘણા લોકો વિચાર કરે ગડા એટલે ગુડા થઈ ગયા છે, એવા નહીં, પણ બહુ જૂના છે. ભગવાન કેવા છે? અનાદિ કાળથી છે. એ ભગવાન કે છે જ્યારે મેં સૃષ્ટિ પ્રારંભ કરી ત્યારે હું એકલો જ હતો, બીજું કોઈ નહોતું. અહમ એવાસમેવાગ્રે નાન્ય તત્તોષ કારણમ. બ્રહ્માજી જ્યારે સૃષ્ટિ મેં બનાવી ત્યારે કોઈ નતો, એક પણ જીવ નતો, પણ મેં તમને પ્રગટ કર્યા અને તમને કીધું કે તમે સૃષ્ટિ ત્યારે જ આ બધા જીવોની ઉત્પત્તિ થઈ. આવી રીતે ભગવાન બ્રહ્માજીને જ્ઞાન આપે છે ને આ શાલ્વ રાજા કહે છે કે હું ને મોતના ઘાટે ઉતારી દઈશ. એક એક શ્લોક છે, એક એક પુરાવા સાથે અહીંયા બેઠો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ત્યારે હું દ્વારકામાં હતો અને હું દ્વારકામાં પહોંચ્યો એટલે એ ભાગી ગયો. આ જે શાલ્વ છે ને એ ભાગી ગયો ત્યાં. અને મેં જ્યારે દ્વારકાની આ દશા જોઈ એટલે મને બહુ આંખો લાલચોળ થઈ અને હું એની પાછળ દોડ્યો છું અને એની સાથે બહુ ધમાસાર યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર મેં એને પરાજય કર્યો અને એનું પણ ગળું વાડી નાખ્યું. ભગવાને જ્યારે આ વાત કરી ત્યારે યુધિષ્ઠિર મહારાજને ખબર પડી કે ભગવાન તો આમ તો બધી સુખમાં દુઃખમાં રોજ અમારી સાથે હોય છે, પણ આજે કેમ નહોતા? એટલે ભગવાને આ વાત કરી
અને ત્યારે સ્ત્રીના ચરિત્રની વાત કરે છે કે હે યુધિષ્ઠિર, સ્ત્રીનું બહુ સ્વાભિમાન હોય છે. તમે જેની સાથે વિવાહ કર્યા છે ને એ કોઈ સાધારણ સ્ત્રી નથી. એ અગ્નિમાંથી પ્રગટ થયેલી દ્રૌપદી છે, યજ્ઞમાંથી. કારણ કે દ્રુપદ રાજાએ દ્રોણાચાર્યને મારવા માટે એક યજ્ઞ કર્યો હતો, અને યજ્ઞની અંદરથી એક વ્યક્તિ, એક પુરુષ નીકળ્યો હતો. એનું નામ છે ધૃષ્ટદ્યુમ્ન, અને ધૃષ્ટદ્યુમ્નએ દ્રોણાચાર્યને માર્યા હતા. આવી કથા મહાભારતમાં આવે છે. અને જ્યારે એ ધૃષ્ટદ્યુમ્ન પ્રગટ થયો, એની પાછળ છે ને દ્રૌપદી પણ પ્રગટ થઈ યજ્ઞમાંથી. એટલે કે આ સતી સ્ત્રી છે. દ્રૌપદી કોણ છે? એ સતી સ્ત્રી છે, અને એનું અપમાન થયું છે. ભરી સભામાં એની લાજ લૂંટાણી છે. તમે જો કાંઈ નહીં કરો ને, પણ હું કરીશ. કારણ કે સ્ત્રીનું સતીત્વ જ્યાં સુધી સમાજમાં નહીં જળવાય ત્યાં સુધી સમાજ પ્રગતિ નહીં કરી શકે, એ સમાજ આગળ નહીં વધી શકે. એટલા માટે સ્ત્રીના ધર્મનું વર્ણન કરે છે. જોવું જોઈએ આપણી અંદર પણ, કારણ કે ઘરની અંદર સ્ત્રી ઘર ચલાવે છે, અને જો સ્ત્રીની અંદર જો આવા ગુણ ન હોય ને, તો એ સ્ત્રીને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાના વારા આવે. જે સ્ત્રીની અંદર, ચાહે વહુ હોય, સાસુ હોય કે દીકરી હોય કે કોઈ પણ હોય, અને સ્ત્રીથી જ આખો સમાજ ચાલે છે. તમે જુઓ, જ્યારે આપે છે કે જેટલા પણ આ પુરુષો મરી જશે તો એમની પત્નીઓ કેવી થઈ જશે? વિધવા બની જશે. અને વિધવા બનશે તો એના છોકરાઓને કોણ સંસ્કાર આપશે? કુલક્ષયે પ્રણશંતિ, આ કુળનો ક્ષય થઈ જશે. કુલક્ષયે પ્રણશંતિ એટલે પડી જશે. કુલ ધર્મ સનાતન, અને જે સનાતન ધર્મ છે ને એ બધો નષ્ટ થઈ જશે. અને ધર્મે નષ્ટે કુલમ, અને જ્યારે ધર્મ નષ્ટ થઈ જશે એટલે કુળ પણ બધો નષ્ટ. પછી કોઈ સમાજમાં નહીં માને. આજે તમે જુઓ, સમાજ તો બહુ મોટો છે, પણ કોણ માને છે? સમાજ તો આપણા બધાનો બહુ મોટો છે, પણ સમાજની વાત આવે કેટલા આવે છે? ખાવાનું છે તો આવીએ. કોઈ સમાજની મીટિંગ હોય ને તો લોકો એમ કે કયા હોટલમાં જવાનું છે, બોલો. ખાવાનું હોય તો આવીએ. મકે નો, અમારે ટાઈમ નથી. આવા ઘણાય જોયા છે. સ્વાર્થના ભૂખ્યા છે. સમાજ પ્રત્યે, પોતાના કુટુંબ પ્રત્યે કોઈને લાગણી નથી. પરાણે કરે છે. આ સમાજમાં રહેવું છે એટલે માણસ શું કરે? પરાણે એ જીવન જીવે છે. પરાણે કે નહીં, જાઓ થોડુંક મોઢું દેખાડી આવો. લોકો શું બોલે? રસ્તામાં મળે એટલે શું બોલે છે? કોઈ બહેનો મળે ને, અલી હું જાઉં છું પણ ખાલી મોઢું દેખાડીને ખાલી આવવાનું છે, મરણ થયું છે, હવે શું કરું, જાવું તો પડે. આ વળી ડોશી ક્યાં મરી? ગાળો બોલતા હોય. શું કરે? હા, હદ વચ્ચે ક્યાં મરી? એક તો અમારે કે જવાનું હતું રજાઓમાં લોનાવાલા, અને આ લોનાવાલા નવું આવ્યું. આ વળી નવી લોકાયો આવી. એટલે કોઈ મરે તોય કોઈને ગમતું નથી. ક્યાંથી મળ્યું? અમારા મીટિંગમાં કે અમારા આ કાર્યમાં બહુ મોટો ડિસ્ટર્બ આવી ગયો, વિઘન આવી ગયું કે. અને તોય સંસારના જીવો છે ને એની પાછળ જ ચોટ્યા છે. જે દુઃખ આપે છે એની પાછળ જ લોકો લાગેલા છે. અને જે આપણને પ્રતિ દિવસ, પ્રતિ સેકન્ડ, હરેક મિનિટ આપણને સુખ આપે છે, પણ એની કોઈ પરવા નથી, કોઈને ચિંતા નથી. જે હવા આપે છે આપણને, સમાજ આપે છે, કુટુંબ આપે છે, આપણા ધણી આપે છે, અરે નોટો આપે છે ને, એ ભગવાન આપે છે. ત્યારે કમાઈને લાવે છે ને કે ખાખી બંગાળી અમુક ટાઈમે તો આમાં શું કરે કે આ તો કાંઈ ન મળ્યું. એટલે ભગવાન જ બધું આપે છે. ઈ સાચા હિતૈષી છે. વરસાદ આજે કેમ નથી વરસતો? ભગવાન જોવે છે કેટલા ભજન કરે છે. અહીંયા કે ભજન ઓછું થાય છે એટલે વરસાદ થોડો ઓછું કરીએ. તો ભગવાન સાચા હિતૈષી છે, એમનું ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. અર્જુન ભગવાનને કહે છે
કે હે ભગવાન, હે કૃષ્ણ, હું યુદ્ધ નહીં કરું, કારણ કે આ બધા લોકો મરી જશે, એમની પત્નીઓ વિધવા થઈ જશે, અને ધર્મે નષ્ટે કુલમ અધર્માભિ ભવાન કૃષ્ણ પ્રદૂષંતિ કુલસ્ત્રિયા. શું થશે? પ્રદૂષંતિ એટલે પ્રદૂષણ ફેલાઈ જશે, બધી સ્ત્રીઓ અધર્મી બની જશે, અને પારકા પુરુષ સાથે ખોટો સંબંધ બાંધશે, એટલે સમાજ કેવો બની જશે? આ ગીતાની અંદર પહેલા અધ્યાયમાં આખું વર્ણન છે. વાંચ્યો ક્યારે? આવું આવે છે વર્ણન? તમે કહો અમે વાંચી છે તો આવું ક્યારે સાંભળ્યું છે? પણ પહેલો અધ્યાય ખોલો અને 38 નંબર થી 45-47 નંબર સુધીમાં જે 5 શ્લોકમાં છે ને, અર્જુન આનું વર્ણન કરે છે. વાંચજો ઘરે જઈને. આ જ વસ્તુ વાંચી કેટલી વાર, પણ કાંઈ મગજમાં બેઠું નહીં. પણ એ વસ્તુને આજે તમારી સામે શ્લોક પણ બોલ્યો કે પહેલા અધ્યાયના 39માં શ્લોકમાં અર્જુન કહે છે, કુલક્ષય પ્રણયસંતિ કુલ ધર્મ અધર્માભિ ભવાન કૃષ્ણ પ્રદૂષંતિ કુલસ્ત્રિયા સ્ત્રી દુષ્ટાસુ વાસનેય. એ હે વૃષ્ણિ વંશી, હે કૃષ્ણ, સ્ત્રી દુષ્ટા, જ્યારે સ્ત્રી દુષ્ટ બની જશે, વાસનેય જાયતે વર્ણ સંકર, અને એના દ્વારા જ્યારે સંતાનો પેદા થશે, એ કેવા થશે? વર્ણ સંકર. જેમ પેલો અજામિલ કોક સ્ત્રીને લઈને આવ્યો હતો ને એના ઘરમાં, એ 9 છોકરાઓને લઈને આવી હતી, ત્યારે અજામિલે કીધું કે આ કોના છે? ઈ કે છે મારા, પણ આના બાપ કોણ છે ખબર નથી. આ 9 ના બાપ પિતા કોણ છે ઈ મને ખબર નથી, પણ આ 9 છે મારા, મેં જન્મ આપ્યો છે. કાઈ વાંધો નહીં, તું એ રે અને આને હું રાખીશ, એ બધાનું હું પૂરું કરીશ, કારણ કે હું તારામાં આસક્ત છું. એટલે 9 ને તો મારે 9 પાર્સલ તો રાખવા પડે. આ છે સમાજ, આ છે સ્ત્રી. એવી માયા માણસને લાગે ને, એ પોતાનું બધું જીવન બરબાદ કરી નાખે. એટલા માટે સ્ત્રી ધર્મની વાત કરે છે ભગવાન. શું કહે છે? યા પતિમ હરિ ભાવેન ભજેત શ્રીરીવ તત્પરા હરિયાત્મના હરે લોકે પત્યા શ્રીરીવ મોદતે. અનુવાદ વાંચું છું. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, नारद मुनि युधिष्ठिर महाराज ने आज संवाद करे છે, जो स्त्री लक्ष्मी जी के पद चिन्हों पर पूरी तरह चलकर रहेगी, आ सती स्त्री નું વર્ણન કરે છે. આગળ કહે છે, या साधवीं वैष्णवं क्रांतं यत्र यन्नानुगच्छति प्रयाति સ્વામીના સ્વાદે વૈકુંઠે હરિસન્નિધિ. શું કહે છે? ભગવાન નારાયણ નારદ મુનિને કહે છે કે હે નારદ मुनि, जो स्त्री पतिव्रता होती है तो उसको वैष्णव पति जहां जहां जाता है वह अवश्य जाती है और पति के साथ वैकुंठ में भगवान के समीप पहुंच जाती है. वगर भजन करे, जो कोई स्त्री नो पति ભગવાનનો શુદ્ધ ભક્ત હોય તો એ સ્ત્રી વગર ભજન કરે છે ને ભગવાનના ધામમાં પહોંચી જાય છે. એનું પ્રમાણ આ છે. બ્રહ્મ વૈવદ પુરાણમાં લખેલું છે કે એ સ્ત્રી ઓટોમેટિક ભજન કરીને ભગવાનના ધામમાં પહોંચી જાય. કાઈ નથી કર્યું, કોઈ માળા ન કરે, કોઈ અગિયારસ ન કરે, કાઈ ન કરે, પણ તોય ભગવાનના ઘરે પહોંચી જાય. કેમ? કારણ કે એનો પતિ ભક્ત છે, અને એનું અડધું ભજન કરેલું છે ને એ સ્ત્રીને મળે છે. આવું આ વેદોમાં લખેલું છે. ત્યારે ભગવાનને જ્યારે આ વાત કરી ત્યારે બીજો પ્રશ્ન પૂછે છે કે સ્ત્રીઓનું સતીત્વ કઈ રીતે જળવાઈ રહે, કઈ રીતે ટકી રહે. એટલા માટે ભગવાન કહે છે, સ્થાનમ નાસ્તિ ક્ષણમ નાસ્તિ નાસ્તિ પ્રાર્થયિતા નર તેન નારદ નારીણામ સતીત્વમ ઉપજાયતે. હે નારદ, તમે જે વાત કરી છે ને કે એ સ્ત્રીને જો સતીત્વ કારણ કે દુષ્ય આ પુરાવા સાથે એટલા માટે હું લઈને બેઠો છું, કારણ કે સમાજને આગળ વધાવે. ક્યાં પુરુષો ભૂલ કરે છે.
સ્થાનમ પ્રભાવમ ન બલમ, જેવા સ્થાનમાં તમે પગ મૂકો ને એવો પ્રભાવ તમારામાં આવે છે. એટલા માટે સારા સ્થાનમાં હંમેશા રહેવું જોઈએ. ઘણી જગ્યાએ એવા લોકોના ઘરમાં આપણને જઈએ તો આપણને ઓલું થાય કે ક્યારે અહીંયાથી નીકળી જઈએ, કારણ કે આપણામાં શુદ્ધતા હોય અને અહીંયા અપવિત્રતા હોય એટલે આપણું મન લાગે નહીં. અને ઘણી વાર એવું બને, જો આપણામાં શુદ્ધતા હોય અને આપણને હજી બેસવાની ઈચ્છા થાય તો સમજી લેવું જોઈએ કે આપણાથી પણ શ્રેષ્ઠ આ ઘર છે. આમાં ભજન થાય છે, ભક્તિ ભાવ થાય છે, લોકો પવિત્રતા વાળું જીવન જીવે છે. અને આગળ કહે છે કે જ્યાં સ્ત્રી અને પુરુષોની રમણની વાતો થતી હોય, રમણની એટલે કે આને આવું કામ કર્યું, આને આવું કામ કર્યું, એવી સ્ત્રી પાસે પણ, એવા પુરુષ પાસે પણ જો કોઈ જઈને બેસે ને તો એ પણ એવો એનું સતીત્વ બધું ભંગ થઈ જાય છે. એટલે ક્યારે પણ ભૂલે ચૂકે પણ એ સ્થાન ઉપર અને એવા માહોલમાં ક્યારે ન બેસવું જોઈએ. ક્યાં લખ્યું છે? ક્યારેક આપણે પ્રશ્નનો આપણે પૂછીએ કે પુરાવો ક્યાં લખ્યું છે? પદ્મ પુરાણમાં પ્રથમ ખંડમાં લખેલું છે કે સ્ત્રી જેને પોતાનું સતીત્વ જાળી રાખવું જોઈએ એવી વ્યક્તિની સાથે, એવા સ્ત્રીની સાથે, એવા પુરુષની સાથે કે કોઈને પણ એ જગ્યાએ સ્થાન પર ક્યારે ન બેસવું જોઈએ. આપણને બધાને ખબર છે કે આ ઘરની અંદર આવું કાર્ય થઈ રહ્યું છે, આપણે જાણીએ છીએ, તો એ ઘરની અંદર ક્યારે પગ ન મૂકવો જોઈએ, ક્યારે ભૂલે ચૂકે ન મૂકવો જોઈએ. ને તો આપણું ભજન કરેલું છે ને બધું ત્યાં આગળ શું થાય? બાષ્પીભવન. જેમ તડકામાં પાણી રેડો તો શું થાય? ઉડી જાય. એમ આપણે પણ ત્યાં આગળ પગ મૂકો એટલે આપણું જે સતીત્વ હોય, આપણું જે ભક્તિ કરેલી હોય ત્યાં આગળ ઉડી જાય. જેમ કેરોસીનનો બાટલો ખોલી નાખો, પેટ્રોલનો બાટલો હવામાં ખોલી નાખો, શું થાય? બસ આ વસ્તુ છે. આગળ હજી કે છે કે માર્કંડેય ઋષિ રાજા વજ્રને કહે છે કે પતિવ્રતા નારી કોણ છે? પતિવ્રતા નારી કોને કહેવાય? ઘણા લોકો કે અમે તો અમારા ધણીનું કેવું માનીએ, અમારા ધણી જે કે એમ જ કરીએ. પણ હકીકતમાં અહીંયા કહે છે કે પતિવ્રતા નારી કોણ છે? પારુષ્યમ અપિ વોક્તાયા દુષ્ટાવા ક્રૂર ચક્ષુષા સુપ્રસન્ન મુખી ભર્તુર યા નારી સા પતિવ્રતા. પતિવ્રતા નારી એને કહેવાય કે પતિ કે દ્વારા કઠોર બાતે કહે જાને પર નારી કઈ છે કે એનો ધણી આંખ દેખાડે લાલ ચોળ થઈ જાય અને ગાળો બોલે પણ તોય હસે, મનમાં કઈ લગાડે, આખું જીવન એ બસ સહન જ કરે. અંદરથી એને દુઃખ લાગે પણ બહારથી શું વિચાર કરે? એ સહન કરે બધી વાતો, કાઈ વાંધો નહીં, એ મારા સારા માટે કઈક કહે છે. તો એને પતિવ્રતા નારી વિષ્ણુ ધર્મ પુરાણની અંદર આ વર્ણન કરેલું છે. અને માર્કંડેય ઋષિ મુનિ કહે છે, આ માર્કંડેય ઋષિ મુનિ આજે પણ અજ અમર છે. અને જ્યારે સૃષ્ટિનો અંત આવશે ને ત્યારે ભગવાન, એટલા માટે તમને બધી વાતમાંથી વાત કરું છું. માર્કંડેય ઋષિ મુનિ કોણ છે? તમે ક્યારે ભગવાન કૃષ્ણનો ફોટો જોયો છે? ઓલા પીપળાના પાનમાં ભગવાન અંગૂઠો છે, જોયું છે? એ ભગવાનનો એવો અવતાર થવાનો છે. ક્યારે? જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થઈ જશે ને એટલે માર્કંડેય ઋષિ મુનિને એકદમ આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ બધા એકબીજામાં ભળી જશે અને ધમધોકાર જ્યારે વરસાદ આવશે અને પ્રલય થઈ જશે ત્યારે ભગવાન છે ને આ માર્કંડેય ઋષિ મુનિને સપનું આપશે કે હું એક મોટી જહાજ, બોટ આપીશ, એની અંદર તમે બેસી જજો અને હું એ બોટને છે ને બધી બાજુથી બાંધીને રાખીશ. આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જશે પણ એક બોટનો પ્રલય નહીં થાય. અને એની અંદર તમે સમસ્ત જડીબુટીઓ, સમસ્ત ઔષધિઓ, બધી વસ્તુ, મટીરીયલ ભેગું કરીને રાખજો. અને જ્યારે નવી સૃષ્ટિ થાય એટલે ફરીથી બધી વસ્તુને પ્રગટ કરજો. આજે તમે જુઓ નવા બિલ્ડિંગો પ્રગટ થાય છે ને પહેલા કઈ હતું?
એવી રીતે સૃષ્ટિ જ્યારે પ્રારંભ થઈ એટલે કાંઈ હતું નહીં, પણ આવા ઋષિ મુનિઓને ભગવાન નિમિત્ત બનાવીને આ સૃષ્ટિને આગળ વધારે છે. આ બધા જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય? ભગવાનના શરીરમાંથી, શ્વાસમાંથી નીકળે. ભગવાન જ્યારે શ્વાસ બહાર કાઢે ને એટલે બધી આત્માઓ, શરીરો નહીં પણ અંદર જે સૂક્ષ્મ આત્મા છે ને એ બધી આત્માઓ બહાર નીકળે. બધી આત્માઓ બહાર નીકળે કે હે સ્વામી બોલો શું આદેશ છે? કાંઈ આદેશ નથી, બસ ભજન કરો. અને બીજા આપણા જેવા જે સેમ્પલ વધ્યા હતા ઈ કે અમારે તમારી સેવા નથી કરી, અમારે તો નાના ઘર બનાવીને રહેવું છે. એટલે નાના છોકરાઓ નથી દરિયા કિનારે ઘર બનાવે રેતીમાં, જોયા છે? રેત ભીનો હોય ને પછી અંદર પગ નાખે અને પછી ઉપર થેપડીને ઘર બનાવે અને પછી ઉપર કઈક ઝંડા લગાડે અને બધું વાસણો નાનો ગેસ ને સિલિન્ડર ભેગું કરે. અને પછી હજી તો ઘર બનાવી એક મોજો આવે અને એનું ઘર બનાવેલું બધું શું કરે? એવી રીતે આપણી દશા એ છે. આપણે ભગવાનથી અલગ થઈ નાના ઘર બનાવવાનું ચાલુ કર્યું છે કે ના એક બંગલો થઈ જાય, એક બંગલા બને ન્યારા. એક બંગલો બનાવવામાં સાફ થઈ ગયા, આખી જિંદગી સાફ થઈ ગઈ. નથી તો કોઈને છોકરાનું સુખ, નથી તો વહુઓનું સુખ, નથી તો કોઈ દીકરીનું, દીકરાનું, પોતાના ધણીનું, જીવનમાં કોઈ સુખ નથી જોયું, પણ તોય હજી સુધી દોડે જ છે. કીધું કે ભજન કરો, ના હજી ઘર વળગ્યું છે તો વળગ્યારો. ભગવાન એ જ કહે છે કે વળગ્યારો. તમને જ્યાં સુધી એમ લાગે કે આ સંસારમાં હજી લેવા જેવું છે તો લો, પણ લુખ્ખું જ મળશે, લુખ્ખો રોટલો. અને મારા ઘરે આવશો તો પ્યોર શુદ્ધ ભગવત પ્રસાદ એકદમ સુખ મળશે. શું કરીએ? જીવનો સ્વભાવ જ એવો છે કે એને ભગવાનમાં રુચિ નથી અને સંસારમાં રુચિ છે. નાના ભૂલકાઓમાં, મોબાઈલમાં રમવામાં, વિડીયો, ટીવી, આ બધી વસ્તુઓમાં એની રુચિ છે. સુંદર મજાનો ભગવત પ્રસાદ માણસને મળે તો ભગવાનનો પ્રસાદ, અને એક બાજુ ચાઇનાનું નૂડલ મૂક્યું હોય તો માણસ છે ને નૂડલ પેલું ખાય, પણ ભગવાનનો પ્રસાદ નહીં ખાય. કારણ કે એના પાપ જ એવા હોય ને માણસના. એક ઉદાહરણ તમને આપું છું કે બે વસ્તુ તમે સામે મૂકો, બે વસ્તુ, અને એ પૂરી, શાક, દાળ, ભાત જે પણ હોય તમે ભગવાનને અર્પણ કરીને મૂકો ને આ વસ્તુ ભગવાનને અર્પણ કરેલું નથી. અને એને કહો તમે કે આ ભોગ લગાવેલું છે ને આ નથી લગાવેલું, પણ તો એ નૂડલ્સ ને હાથ લગાવશે. આપણે હોય તો આપણે બેહી જઈએ, કાઈ વાંધો નહીં, એકવાર નહીં ખાય શું વાંધો છે? ભગવાનનું પ્રસાદ રોજ તો ખાઈએ જ છે ને, આવું ક્યાં મળવાનું છે નૂડલ? લગ્નમાં જાય તો બાકી ન મૂકે હો. આ જે મનની વાત છે તમને કહી દઉં, આપણા મનમાં શું ચાલી રહ્યું હોય, બધી વસ્તુ બાકી, કોઈ બાકી ન મૂકે. ભલે ને એમાં ડુંગળી લહણમાં ગમે તે હોય, લાવ ટેસ્ટ તો કરી જ લઉં. આજનો દિવસ હડતાલ, આજનો દિવસ શું છે? હડતાલ. કારણ કે આવું ક્યાં ઘરે બાજુ બનાવવા જઈએ? પકોડી ને નૂડલ્સ ને મંચુરિયન અને કેટલી અલગ પ્રકારની, હજારો પ્રકારની આઈટમો હોય. આજ તો છોડવી નથી એકલી. અને એ દાડે તો ઉપવાસ રાખે, ખાય જ નહીં. બોલો, બપોરે સાંજે જ આવવાનું હોય 7 વાગે એટલે દિવસે ખાય જ નહીં, ખાલી પાણી પીને પેટ ભરે કે ભાઈ આજે તો પકોડી ખાવાની છે, આજે તો ઢોસા ખાવાના છે. અને એને તો વાત મળે ને પાછી કે આજે શું જમવાનું છે, ઈ કે કેરીનો રસ છે. જગ્યા રાખજે હો ભાઈ. પેલા શેરડી વાળા આપણે એવો રસ નહીં આપે, આ તો પ્યોર રત્નાગીરીનો માલ છે એટલે બરોબરનો લઈ લેજે. એમાં પાણી તો એક ટીપું એ નથી, એટલે ટેસ્ટ લઈને લે. અને ગ્લાસ ભરીને લે ખરો, પણ ઘરે તો હોય તો આંગળી ઘસીને લે. એક ટીપું રવા ન દે. લગનમાં જાય તો ખાલી પીન નાખી દે, અડધો ગ્લાસમાં અંદર હોય કે ન હોય પણ તોય નાખી દે. આપણો ક્યાં માલ છે? આપણે થોડા પૈસા ચૂકવ્યા છે. સમજણ પડી વાતમાં તમે? આ પારકો માલ છે, આપણને ક્યાં નુકસાન આવવાનું છે? અને ઘરે હોય તો થાળી ચાટીને બરોબર લૂસી લઈ લે. અને લગનમાં ગયા હોય તો અડધી ડીશ એટલી મૂકે, વિચાર ન કરે કે આ અન્ન બીજા કોઈને કામમાં આવે. થાળીમાં એટલું જ લો જેટલું આપણે એકદમ આસાનીથી, સરળતાથી ગ્રહણ કરી શકીએ.
બીજી વાર લો, ત્રીજી વાર લો, 4 વાર લો, તમને કોઈ ના ન પાડે. કોઈ બી જગ્યાએ જાઓ, લગ્નમાં જાઓ, મરણમાં જાઓ, મંદિરે જાઓ, સત્સંગમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, પણ જેટલું જોવે એટલું જ લો. આખી થાળી છે ને ચોખ્ખી કરી દેવી જોઈએ. આ ધ્યાન રાખવું. પણ તોય આપણી પેલી છે ને કૂતરાની સાંભળીએ હજારો વખત, પણ તોય આપણે પતિવ્રતા નારીનું વર્ણન કે છે, પ્રતિવ્રતા ચ નારી પ્રતિવત્તુ નિત્ય હિતે રતા કુલદ્વયસ્ય પુરુષાનોદ રેસ્તા સત સતમ. ભગવાન વિષ્ણુ બ્રાह्मणों કહે છે, जो पतिव्रता नारी प्रतिदिन अपने पति के हित साधन में लगी रहती है, પોતાના પતિ જે આદેશ આપે ને એના જેવું જ એ જીવન સ્ત્રી જીવે છે, વહ अपने પિતૃકુલ એટલે કે પોતાના પિતાનું કુળ, ઓર પતિ કુલ અને પોતાના સાસરા પક્ષ, પિયર પક્ષ અને સાસરા પક્ષ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ કોઈ ઊંઘતા હોય એના માટે મહામંત્ર. કોઈનું ધ્યાન કોઈની છોકરીમાં હોય કે નાની છોકરી કેવી રીતે રમે છે, એના માટે આ વસ્તુ છે. સાંભળવા જેવી વાત છે. જો પતિવ્રતા નારી प्रतिदिन अपने पति के अनुकूल हित साधन में लगी रहती है, वह अपने पति એટલે કે એના પોતાના પતિવ્રતા નારી કોને કહેવાય? પતિવ્રતાશ્ચા ચરણો યત્ર યત્ર સ્પર્શે ધ્રુવં ભુવિં, એટલે કે જે પતિવ્રતા નારી હોય એના પગ જ્યાં જ્યાં પડે તત્ર તત્ર ભવેત્સાહી પાપહંત્રી સુપાવની. પતિવ્રતા નારીના પગ, એના ચરણ જ્યાં જ્યાં પડે, પૃથ્વીના સ્પર્શ કરે, એ વહાં વહાં કી ભૂમિ પાપ હારીની તથા પરમ પાવીની બન જાતી. તો ઘણા લોકો હવે આવો વિચાર કરશે કે એના ચરણ જમીન પર પડે ત્યારે થાય ને, કાલે હું ચપ્પલ નહીં પહેરું. હવે તરત લોકો માની લે કે હું કોણ છું. પણ આ આચરણ, આ વ્યવહાર, આ સ્વભાવ, આ બધી વસ્તુ એની અંદર હોવું જોઈએ. પોતાના ધણીની એકે વાત ન માને, મારો ધણી તો હિરણા કશું જેવો છે, તરત કહી દે. અને અહીંયા શું કહે છે કે એ ભલે આખું જીવન પત્નીને દુઃખ જ આપે, પણ તોય પોતાના પતિની સેવામાં લાગેલી હોય ને, એ સાચી પતિવ્રતા નારી છે. એ જ સાચું જીવન છે. જીવનમાં છેલ્લી ઘડી સુધી એ પુરુષની અને એ ભગવાન એ સ્ત્રીની પરીક્ષા લે છે કે આ કેટલા હદ સુધી સહન કરે છે. અને એની સહનશીલતા જ્યારે એમાં પાસ થઈ જાય ને, ત્યારે એના જીવનમાં સુખનો ઢગલો ભગવાન મોકલી દે છે. આવું તમે જુઓ. એટલા માટે સહન કરવું જોઈએ બધી વસ્તુ. તો પતિવ્રતા નારી જે જગ્યાએ જાય ને, એ ભૂમિમાં જેટલા અપશુકનો હોય, જેટલા દુર્ગુણો હોય, એ પાપ પણ છે ને વિચાર કરે કે અમારે ક્યાં જવું. આ સતી સ્ત્રી આવી રહી છે. આ કળિયુગમાં પણ છે, એવું નથી. કેટલી પણ સ્ત્રીઓ છે કે જે ક્યારે પણ આવી વસ્તુને, મોબાઈલને યુઝ નથી કરતી, અને હોય તો એમાં નેટ નો ચલાવે, ક્યારે ટીવી નો જોવે. એ 24 કલાક ભજન કરે છે ભગવાનનું. તમારે એમાં દર્શન કરવા હોય તો ચાલો મારી સાથે, હું તમને બતાવું. કેટલાય લોકો છે કે જેને કોઈ વસ્તુમાં રસ નથી, રસ માત્ર ભગવાનમાં છે, બીજી કોઈ વસ્તુમાં રસ નથી. નથી તો ખાવામાં, નથી તો સારા વસ્ત્ર પહેરવામાં, નથી તો એને કોઈ હરવા ફરવામાં. ફરવું છે પણ એને ભગવાનના ધામમાં, ખાવું છે પણ એ ભગવત પ્રસાદ. અને કદાચ તૈયાર થાય પણ ક્યારે? એ રથયાત્રા પસંદ કરવા માટે કે સારા નવા વાઘા પહેરું, કપડા પહેરું નહીં. ભગવાન માટે પ્રસન્ન થઈ. પતિવ્રતા નારી એને કહેવાય કે જેનો પતિ પરદેશ ગયો હોય, એટલે કે મુંબઈ, ઘણા લોકો બહાર દેશ નથી જતા, એટલે બહાર કમાવા જાય. પરદેશ એટલે અમેરિકા નહીં હોય, એવા તો કોઈના ભાગ નથી.
પણ કદાચ કોઈનો પતિ સુરત, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, કલકત્તા કમાવા ગયો હોય અને બહુ મહિને આવે, તો એ સ્ત્રીનું, એ પતિવ્રતા સ્ત્રીનું શું કર્તવ્ય છે કે એને કોઈ પ્રકારનો સારો શણગાર ન કરવો જોઈએ. કેમ? કારણ કે એ શણગાર કરીને સુંદર બનીને જ્યારે જાય રોડ ઉપર તો લોકો ખોટી દ્રષ્ટિથી એને જોવે. પણ હા, શાસ્ત્રમાં એ પણ લખ્યું છે પોતાનો પતિ હોય તો પતિની સાથે શણગાર કરીને જઈ શકે છે, કારણ કે આજે એનો પતિ સાથે છે. આવું આપણા વેદોમાં લખેલું છે. અને એવા કેટલા પણ પુરાવા આપેલા છે વેદોમાં, બહુ જ પુરાવા આપેલા છે. એટલા માટે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. પણ ભગવાન શ્રી કૃષ્ણ આ પાંડવોની સભાની અંદર આ વનમાં, જંગલમાં દ્રૌપદીની સાથે સતી સ્ત્રીનું વર્ણન કરે છે કે સતી સ્ત્રી કોને કહેવાય, એનું શું જીવન ચરિત્ર છે. જીવનમાં ક્યારે પણ ભગવાન રામ શબરીજીને જ્યારે ઉપદેશ આપે છે ને, ત્યારે પણ આ જ વસ્તુ કહે છે કે પર પુરુષ, જ્યારે કોઈ સ્ત્રી પર પુરુષનું સપનામાં પણ ચિંતન ન કરતી હોય ને, એ સ્ત્રી આજે કળિયુગની અંદર પતિવ્રતા છે. જે સ્ત્રી કોઈ પણ પુરુષનું સ્પર્શ ન કર્યું હોય એ પતિવ્રતા સ્ત્રી છે. એટલા માટે તમે જુઓ કે પહેલાનો આખો વિભાગ જ અલગ હતો. તમે જોયું છે કે પહેલાનો વિભાગ આખો અલગ હતો. કોઈ પણ કહેવાય ને કે રાજ્યની અંદર કોઈ એવો પ્રસંગ થતો ને તો સ્ત્રીઓનો ડિપાર્ટમેન્ટ જ આખો અલગ હતો, કે એનો રસ્તો જ આખો અલગ, અને પુરુષોનો વિભાગ આખો અલગ હતો. એમને રહેવાનું, નાવા ધોવાનું, વસ્ત્ર ચેન્જ કરવાનો આખો વિભાગ અલગ, અને પુરુષોનો પણ અલગ હતો. અને એ મર્યાદા હજી સુધી 100 વર્ષ પહેલાની વાત છે કે મર્યાદા આપણા ગામડાઓમાં હતી કે એક ગામ કુવે છે ને અવાડો હતો, ત્યાં ખાલી સ્ત્રીઓ જ જાય, ત્યાં કોઈ પુરુષની એન્ટ્રી નહોતી. એ કહેવાય ને કે 100 ફૂટની અંદર જો કોઈ પુરુષ આવે ને તો એની કમ્પ્લેન્ટ સરપંચ પાસે જતી કે આ પુરુષ અહીંયા આવેલો. આટલી હદ સુધી લોકો નિયમનું પાલન કરતા હતા. પણ એ નિયમનું પાલન ક્યારે બગડ્યું? જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવી એટલે ધીરે ધીરે થોડું બગડ્યું. પછી કલર ટીવી આવી એટલે થોડું વધારે બગડ્યું, એટલે હાવ બગડ્યું. ખેલ કોઈ પણ એક વ્યક્તિ સમાજ કહેતું હોય ને કે અમારો સમાજ પવિત્ર છે, ભૂલી જાઓ. આજે 90% સ્ત્રીઓનું ચરિત્ર બગડી ગયું છે. કેમ? કારણ કે ધર્મ નથી, મુખમાં ભગવાનનું નામ નથી. જેના મુખમાં ભગવાનનું નામ હશે, જે 24 કલાક જે આવા સત્સંગની અંદર પરોવાયેલું હશે, જે ભગવાનની સેવામાં લાગેલા હશે, એનું મન, એની મતિ ક્યારે ખરાબ વસ્તુમાં નહીં લાગે. મન લાગવાનું છે, કાં તો તમે સારી જગ્યાએ લગાડો, કાં તો ગુંડી જગ્યાએ. સવારમાં ઉઠીને લોકો માળા કરે તો સારી જગ્યાએ લાગે, અને મોબાઈલ લઈને, પેપર લઈને બેહે તો ખરાબ જગ્યાએ. નિર્ણય તમારે કરવાનો છે કે આપણે કઈ જગ્યાએ જવું છે. પતન કરવું છે કે ઉર્ધ્વ ગતિ તરફ જવું છે. ના, મારે સદગતિ કરવી છે તો મારે આ બધા નિયમોનું પાલન કરવું પડશે. અઘરું છે હો, પણ ભક્તની માટે સહેલું છે. જેને ભક્તિ કરવી જ છે, જેને નથી કહેતા કે નોટ કમાવી હોય ને તો ગમે જેવો ધંધો કરી નાખે, નથી કરતા. જેને પૈસો કમાવો છે તો ગમે તે પ્રકારનો ધંધો કરે. અને જેને પૈસો, પેલું નથી કહેતા કે પૈસો કમાવો તો છે પણ આવો ધંધો કોઈ કરે? અડી શરબતની લારી લઈને કોઈ કરી? અરે કર્યા ધંધા આવા કરાતા હશે. શરબતમાં જ કમાવાનું છે. હાથ પડતા 3-4 હજાર રૂપિયા કમાઈ લે છે કે નહીં? એટલે બરફ ગોળા વાળા, ઠંડા વાળા કેવું આખો દાડો ઉભો રહેવું પડે. આવો ધંધો કોઈ થોડો કરે. હું તો બેઠો કરતો, લાડ સાહેબ થઈને બેઠો રે ખાટલામાં, જ્યાં તને પૈસા મળે. મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર કાઈ નથી, ત્યારે નોટો મળે છે. એવી રીતે ભગવાન માટે મહેનત કરો તો આપણું હૃદય છે ને ભક્તિથી લબાલબ ભરાઈ જશે. આજે આપણું હૃદય કેવું બની ગયું છે? સંસારના વિષયોને ભોગવીને કેવું બની ગયું ખબર છે? મેલું, દૂષિત અને કાળું બની ગયું છે. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, તમે જ્યારે માખણ ચોરી કરીને
જ્યારે જગ્યા શોધવાની કોશિશ કરો છો ને ક્યાં છુપાઈ જાઓ, તો મારા હૃદયમાં કરોડો જન્મોથી અંધકાર ભર્યો છે, મારા હૃદયમાં છુપાઈ જાઓ અને આમાંથી ક્યારે બચવાના. કારણ કે મારું હૃદય ખૂબ મેલું છે, ખૂબ કાળું છે, તો મારા હૃદયમાં આવી જાઓ. કારણ કે ચોરને છુપાવવું હોય તો ક્યાં છુપાય? અંધારામાં છુપાય ને. જ્યાં કાળી જગ્યા હોય ત્યાં છુપાઈ જાય. એટલે ભગવાનને ભક્ત પ્રાર્થના કરે કે હે ભગવાન, હું બહુ મેલો છું, મારામાં બહુ કાળાશ છે, મારામાં બહુ દૂષિતતા ભરી છે, તો તમે મારા ના કરે છે. આવી રીતે ભગવાનના ભક્તો પ્રાર્થના કરે છે. તો આપણે પણ પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, હું સૌથી પતિત છું, सबसे पतितन में पतित मैं हूं, इस नाचीज पर भी थोड़ी सी कृपा कर दोगे तो क्या होगा. આવી એક વ્રજના કવિએ લખ્યું છે. એ મને યાદ નથી આવતું પણ બહુ અદ્ભુત છે. मैं नामी हूं इस संसार का, मैं बदनाम हूं इस संसार का, पर तुम नामी हो इस संसार के, और कई लोगों का, એટલે કે તમે લાખો લોકોના પણ કલ્યાણ કરી નાખ્યા. ધ્રુવ, પ્રહલાદ, નારદ, શબરીજી, આ બધાનું કલ્યાણ કરી નાખ્યું. ઉન કે છે કે વાલિયા લૂંટારાનું પણ જો કલ્યાણ કરી નાખ્યો, તો ઉન પતિતન में हमारा भी नाम ले लोगे तो क्या होगा. એવા પતિતોની અંદર ક્યાંક મારું પણ નામ લઈ લો કે આ પણ ફલાણો ભાઈ મારો ભગત છે, બસ આટલું નામ લઈ લો ને તોય મારું કલ્યાણ થઈ જશે. એટલા માટે લાગેલા રહેવું જોઈએ આ સત્સંગમાં, આવી ભક્તિમાં, આવી કથામાં. જેટલી કથા તમે શ્રવણ કરશો ને એટલું હૃદય આપણું પીઘળશે, એટલું હૃદય હળવું થશે. અને જેટલી ભક્તિ કરો, જેટલું નામ લેશો ને એટલા જ તમારા જીવનમાં આ સંસારના વિષયો તમને કોઈ નહીં સતાવે. કારણ કે જ્યારે આજે નીચી નાની નાની વસ્તુઓમાં આપણને કેમ રસ છે ખબર છે? સ્મોલ વસ્તુ, નાની નાની વસ્તુઓમાં એટલા માટે રસ છે કારણ કે દિવ્ય રસ આપણને નથી મળતો. દિવ્ય રસ જ્યારે તમને મળશે ને તો સ્મોલ રસ તો ઓટોમેટિક. આ નાના નાના જે નશાઓ કરતા હોય ને, કોઈ કે હું ચા મારાથી છૂટતી નથી, કોઈ કે મારાથી કોફી નથી છૂટતી, કોઈ કે મારાથી ગુટકા નથી છૂટતી, ઘણા કે તમાકુ નથી છૂટતી. આ બધા નાના નાના રસ છે, આ કોઈ મોટા રસ નથી. પણ જ્યારે મોટો રસ મળી જશે, એક વખત ચાખી લેશો ને મોટો રસ, આ નાના રસ તો ઓટોમેટિક છૂટી જાય. તમને ખબર નહીં પડે કે હારું આ બધું ક્યારે છૂટી ગયું, આ બધી વસ્તુઓ ક્યારે છૂટી ગઈ. જે દિવસે તમે ભક્તિમાં આવ્યા એ દિવસે તમે રેકોર્ડ લખીને રાખો કે મારામાં આવા વિચારો આવતા હતા, આવી બધી વસ્તુઓ થતી હતી, આમ થતી હતી. અને હવે તમે ભક્તિ કર્યા રાખો અને નોટબુક સાચવીને રાખજો અને લખતા રહેજો દર વર્ષે કે 2019 માં કેટલો ફરક પડ્યો, 2020 માં કેટલો ફરક પડ્યો. દિવસે દિવસે તમારી પ્રગતિ થતી જશે. અને આ સંસારમાં એવું છે કે દિવસે દિવસે જો તમે સંસારનો ભોગ જેટલો કરશો, તમારી અધોગતિ થતી જશે. ઠીક છે? તો હવે અહીંયા મહાભારતની અમુક જે મેં પ્રસંગ લીધા અને પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણનો જે સંવાદ હતો એ સંવાદ મેં તમને કીધો. દ્વારકાની મેં થોડી કથા કીધી અને સ્ત્રી ધર્મનું જે ચરિત્ર સાંભળ્યું ને બધાએ, એક એક શબ્દ એને પોતાના જીવનમાં આચરણ કરો અને ઉતારો જીવનમાં. સામેવાળો વ્યક્તિ ચાહે દીકરો હોય, પત્ની હોય, વહુ હોય, પતિ હોય, દિયર હોય, એ વ્યક્તિ અજ્ઞાની છે, એને ખબર નથી કે મારે સામેવાળાની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. પણ આપણે તો બધા સત્સંગી છીએ, આપણને તો જ્ઞાન છે ને. ભગવાને મને બુદ્ધિ આપી છે, જ્ઞાન આપ્યું છે, સારા સંસ્કાર આપ્યા છે, મારે તો સારો વ્યવહાર કરવો જોઈએ. સામેવાળો ભલે ગાળો બોલે. મેં તમને ઘણી વખત કથા કીધી પણ નવા લોકોને નહીં ખબર હોય એટલે એકદમ શોર્ટમાં કહી દઉં. એ અડધો કલાકની કથા માત્ર 2 મિનિટમાં કહી દઉં. પંઢરપુર મહારાષ્ટ્રમાં, નામ સાંભળ્યું છે પંઢરપુર? વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, એ ભગવાન વિઠ્ઠલનું મંદિર. અને ત્યાં મંદિરના કિનારા ઉપર છે ને ચંદ્રભાગા નદી છે. ચંદ્રભાગા નદી વહે છે. જેમ આપણે સિદ્ધપુરમાં સરસ્વતી નદી છે, એમ પંઢરપુરમાં ચંદ્રભાગા તીર્થ છે.
તો એક નાથ જે સંત હતા ને એ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરી અને બહાર જઈ રહ્યા હતા તો એક મુસલમાન જે છે મ્લેચ્છ એ થૂક્યો. જેવું પર થૂક્યો એટલે આ થૂકે એટલે અપવિત્ર થઈ જાય એટલે ફરીથી સ્નાન કરવા ગયા. એમ કરીને 11 વખત થૂક્યો અને સવારથી સાંજ પડી ગઈ પણ તોય નાવાનું બંધ કર્યું નાઈને જ જાય. અને સાંજ પડી ગઈ ને ત્યારે ઓલો જે મુસલમાન છે ને નીચે આવ્યો અને જમીનમાં દંડવત પ્રણામ કરી દીધા કે મેં તમને કેટલો કષ્ટ આપ્યો, કેટલું દુઃખ આપ્યું, પણ તમને ક્રોધ આવ્યો, તમારી પરીક્ષા લેવા માટે કર્યો, એટલા માટે તમારા ચરણોમાં પડી ગયું. હવે આવી જ્યારે વાત કરી તો સંત એકનાથે શું કીધું એ ઉત્તર સાંભળજો. એમને કીધું કે હું નાવામાં બહુ આળસુ હતો, નાવામાં છે ને બહુ આળસુ હતો, પણ આજે તમારી કૃપાથી આજે હું 11 વખત ચંદ્રભાગા નદીમાં સ્નાન કર્યું. જો અને આપણે હોય તો પહેલી વાર થૂક્યો હોય ને તો દંડો લઈને જ ઉપર જાય. આપણે હોય ને એકે નો હોય, આમાંથી એકે એવો સ્વભાવ વાળો એકે નો મળે, દંડો લઈને જ જાય ધર્મજી. હારા તને બતાવી દઉં આજે મારા કોળમાં કેટલી તાકાત છે, એકી લાતે ઊંધો કરી નાખો. આવા આપણો અંદર એવું ભર્યું જ છે, પણ એમને કેવો જવાબ. એટલા માટે ભક્તિ કરો. જે ભક્તિ કરશે એ દિવસે દિવસે ઉજળો થતો જશે, અને જે ભક્તિ નહીં કરે એ દિવસે દિવસે મેલો થતો જશે. આપણે ખબર છે અઠવાડિયું 15 દિવસ થાય એટલે આપણે મેલા થઈ જઈએ, પછી બ્યુટી પાર્લરમાં નથી જતા ધોળા થવા માટે, બેહી જ જાય ખુરશીમાં, ભલે ખુરશી તૂટી જાય પણ તો કે મને રાખો, મને બેહાડો. 3 કલાકે બહાર આવે નહીં, કારણ કે એસી ફૂલ ચાલુ હોય, ભલે 500 નું 1000 નું બિલ થાય, પણ ધોળા કરો. કઈ ક્રીમો અને ટ્યુબ લગાવવાથી કઈ ધોળા ન થાય, ભક્તિ કરવાથી ભક્તિનો તેજ વધે છે, એટલું તમે સમજી લેજો. અહલ્યા ઉપર જ્યારે ભગવાને રામે એમના ચરણ મૂક્યા ને, અહલ્યા એટલી સુંદર તેજસ્વી સ્ત્રી બની ગઈ, અને એ અહલ્યા છે ને ભગવાનને પ્રાર્થના કરે છે. એટલું તેજ એના શરીરમાં આવી ગયું એની વાત મત પૂછો. પણ કળિયુગના લોકો છીએ, અઠવાડિયું થાય એટલે મેલા થાય એટલે ખુરશીમાં જઈને બેસી જવાનું પાછું. નકે ન થાય તો કેવા થાય? પૂતના જેવા થઈ જાય. બધી રાક્ષસી નથી, પૂતના એના જેવા થઈ જાય. અને હકીકતમાં બેઠા હોય તો એવા થાય ને, અંદર ગોળ 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 એવા કરે. અંદર પેલા ખબર પ્લાસ્ટિકના ગોળ ગોળ આવે, એ ગોળ ગોળ કરે, વાકડિયા વાળ કરવામાં કેટલી મહેનત કરે, અને આખો 2-2, 5-5 ઇંચનો ફેશિયલ કર્યો હોય, આટલો જાડો જાડો, અને એટલો મેકઅપ કરીને લગ્નમાં જાય ને, આમ હાથ લાગાડે તો જે પેલો શ્રીખંડ ના હાથમાં આવે, આમ ખાલી ખેંચીને આમ લઈ લે તો 1/2 કિલો આવે હાથમાં, એટલો બધો મેકઅપ કર્યો હોય. તો એવા તેજની જરૂર નથી. આ તો ફેર એન્ડ લવલી ઘસ 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 ઘસી નહોતે બધું કમ, ચામડી ગહાઈ જાય પણ ઘસ ઘસ જ કરે. અને તોય પછી કે તમે આ ક્રીમ યુઝ નથી કરી, તમે આ ક્રીમ યુઝ કરો તો આ હિરોઈન જેવા થઈ જશે. એટલે આપણે કે ચલો આને યુઝ કરીએ. ક્રીમ લગાવવાથી કોઈ ધોળું થાય નહીં, આપણને ઉલ્લુ બનાવવાના ધંધા કરે. જો ક્રીમો લગાવવાથી જો ધોળા થાય તો બધી ભેંસો ધોળી ન થઈ જાય? બધી ભેંસો ધોળી થઈ જાય, એને લગાડો તો એ ધોળી થઈ જાય. કલર જાય તો આ તો છેલ્લે મેં એટલા માટે તેજ વધારવું હોય ને શરીરનું તો ભક્તિથી વધારો. સવારમાં વહેલા ઉઠો, માળા કરો, સત્સંગ કરો, ગીતા ભાગવત રામાયણ વાંચો, તો તમારા જીવન એકદમ પવિત્ર અને સુંદર જીવન વીતશે. કોઈ પ્રકારનું કષ્ટ નહીં આવે. તમારા બધા દુઃખ દરિદ્રતા અને બધું છે ને ભગવાન લઈ લેશે. તો હવે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. એની ક્વેશ્ચન, કોઈનો કોઈ પ્રશ્ન છે? કોઈનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. તમારો ના હોય તો હું તમને કંઈક કહું.
કે તમે હવે જે આરતી પછી જે પ્રસાદ લેવાના છો એ કોઈ પણ પ્રસાદ એઠો ના મૂકે, બરોબર? બીજી વસ્તુ, બધાને આપણે મળીને પ્રસાદ લેવાનો છે, એટલે બધાને ભાગે પ્રસાદ આવે એ રીતે આપણે પ્રસાદ લેવાનો. પ્રસાદ તો પ્રચુર માત્રામાં જ છે, વધારે છે, પણ પ્રસાદનો બગાડ કરવો નહીં. આજથી આપણે આ સંકલ્પ લેવાનો છે કે આજથી હું નિયમ લઉં છું કે કોઈ બીના લગ્નમાં જાઓ, મરણમાં જાઓ, કોઈના ઘરે જાઓ, પણ આપણે ન ભાવતું હોય કે આ શાક હું નથી ખાતો, થોડું લેવાનું, પણ ક્યારે બગાડ કરવો, કોઈ પણ વસ્તુનો બગાડ ન કરવો, ઠીક છે? અને અષાઢી બીજને દિવસે તમે બધા જો ફ્રી હોય તો અમદાવાદ ઇસ્કોન મંદિરમાં બહુ ભવ્ય રથયાત્રા છે, તો તમને બધાને આમંત્રણ છે. આપણે અહીંયાથી લગભગ 40-50 લોકો જવાના છે. સવારમાં એનો માત્ર 150 કે 200 રૂપિયા જેવો ખર્ચો થશે. તો જેને બી આવવાની ઈચ્છા હોય, સવારે મેમો જાય, એ માત્ર 30 રૂપિયામાં અમદાવાદ, 30 રૂપિયામાં અમદાવાદ, અને ત્યાંથી 20 રૂપિયા ભાડું થાય, એટલે ઇસ્કોન મંદિર રેલવે સ્ટેશન પર જ છે. એટલે જેને હું આવવાનો છું, ના નથી જવાનું, હું અમદાવાદ જવાનો છું. આ ગુરુવારે છે, જેને પણ આવવું હોય બહુ આનંદ આવશે, એટલો આનંદ કે તમે આ આનંદ ક્યારે જોયો નહીં હોય, એવો દિવ્ય આનંદ છે. એટલે તમારા દીકરાઓને બધાને લઈને તમે આવો આ રથયાત્રામાં, જગન્નાથ ભગવાનની રથયાત્રા. એ રથયાત્રા બહુ સુંદર નીકળે. 2 ટાઈમ બધાની માટે ફૂલ જમવાનું આયોજન છે, અને ત્યાં બહુ મોટું આયોજન છે. તેવા આયોજનનો આપણે લાભ લેવો જોઈએ. લગભગ એ આયોજનમાં 50 લાખ રૂપિયાનો ખર્ચો કરવાનો છે. એ રથયાત્રાની અંદર એટલો ફૂલ જમણવાર ને એટલું આયોજન છે, ભવ્ય આયોજન. દર વખતે આ લોકો આયોજન કરે છે. તો તમે એવા દિવ્ય આયોજનની અંદર તમે પધારો અને ભગવાનની રથયાત્રાનો લાભ લો. ભગવાન જગન્નાથ કહે છે કે જે મારી રથને જે ખેંચે છે, જે મારો રથ ખેંચે, એને હું ભવબંધનમાંથી મુક્ત કરી દઉં છું. અને જે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણું ઇસ્કોન સેન્ટર ધન્યાણા ચોકડી 4 રસ્તા ઉપર છે મંદિર. બેઝમેન્ટ ભોયરા છે, અંડરગ્રાઉન્ડમાં છે, એટલે તમને ત્યાં મળે નહીં જલ્દી. પણ એ અંબાજી રોડ 4 રસ્તા જે છે ને, ધન્યાણા ચોકડી, એ ચોકડી ઉપર આપણું મંદિર છે. તમે ત્યાં આગળ પધારો. દર રવિવારે 11 થી 1 વાગ્યા સુધી બહુ સુંદર કાર્યક્રમ હોય છે, અને 1 વાગે બધાની માટે જમણવારનું આયોજન થાય છે. તો એમાં તમે લાભ લઈ શકો છો. બહુ ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન અહીંયા પાલનપુર ક્ષેત્રમાં મહેશ્વરી હોલમાં કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી ઉત્સવ આવવાનો છે ને ઓગસ્ટ મહિનામાં. 17 તારીખથી 23 તારીખ સુધી સંગીતમય કથા 2 ટાઈમ, બપોરે 3 થી 6 અને સાંજે 8 થી 11, 2 ટાઈમ મારી કથા છે. અને બહુ સુંદર કથાનું ભવ્ય આયોજન છે, અને બહુ મોટી સંખ્યામાં એ કથાની અંદર પધારશે. મહેશ્વરી કમ્યુનિટી એસી હોલમાં 2 ટાઈમ કથા છે. તો તમે બધા આમંત્રિત છો, અને બધાને પણ આમંત્રણ આપો અને આ કથાનો પૂરેપૂરો લાભ લો. 7 દિવસની કથા છે. 17 ઓગસ્ટ, 15મી ઓગસ્ટ આવે ને પછી 17મી ઓગસ્ટ થી આપણી 2 ટાઈમ કથા છે, અને 23 તારીખે કથા પતી જાય એટલે 24 તારીખે ધન્યાણા ચોકડી બહુ મોટો ઉત્સવ છે, ભગવાનનો જન્માષ્ટમીનો ઉત્સવ. સાંજના ટાઈમે 7 વાગે છે. તો તમે 5 વાગે તમે પધારી શકો છો. અને જન્માષ્ટમીના ઉત્સવ પછી લગભગ 1500 થી 2000 માણસોનો ત્યાં આગળ જમણવારનું આયોજન છે, ભગવત પ્રસાદનો. એમાં પણ તમે લાભ લઈ શકો છો. અને જે કોઈ અતિથિ હોય, દાની હોય, જે કોઈ પણ ભાગ્યશાળી જીવાત્મા હોય, એને આ 7 દિવસની કથામાં અને જન્માષ્ટમીના ઉત્સવમાં
જો કોઈને અન્ન દાન આપવું હોય, કોઈને તેલનો ડબ્બો છે, ઘીનો ડબ્બો છે, તુવર દાળ છે, ચોખા છે, રાઈસ છે, કોઈ પણ પ્રકારના મસાલા છે, કોઈ પણ પ્રકારનું કાચું સીધું આપ